દ્વારકામાં સગા પિતાએ કરી માસૂમની હત્યા। દ્વારકામાં ઇસ્કોન ગેટ નજીકની આ ઘટના છે। ક્રૂર પિતાએ 2 વર્ષની પુત્રીની હત્યા કરી। હત્યારા પિતાને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। ઇસ્કોન ગેટ નજીકની આ ઘટના જ્યાં ક્રૂર પિતાએ પોતાની 2 વર્ષની પુત્રીની હત્યા કરી દીધી। આખરે કયા કારણોસર પિતાએ હત્યા કરી તે હજુ સ્પષ્ટ નથી થયું, પરંતુ ક્રૂર પિતાની આ ઘટના બાદ, આ હત્યા બાદ સ્થાનિકો પણ તેની ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે। પોલીસે હત્યારા પિતાને પકડવા માટે તપાસ હાથ ધરી છે, શોધખોળ કરવામાં આવી રહી છે। તો સગા પિતાએ માસૂમની હત્યા કરી, જો કે હજુ એ વસ્તુ સ્પષ્ટ નથી થઈ કે આખરે કયા કારણોસર પિતાએ આ પગલું ભર્યું। સમાચાર સુરતના કતારગામથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આશ્રમ પાસેથી મળેલી નવજાત બાળકીનો મામલો। પોલીસે આ મામલે રિક્ષા ચાલક સહિત 5 લોકોની ધરપકડ કરી છે। શહેરના કતારગામ વિસ્તારમાં બાળ આશ્રમ પાસે સોમવારે ત્યજી દેવાયેલી હાલતમાં એક નવજાત બાળકી મળી આવી હતી। સ્થાનિકોએ બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી, જ્યાં 2 દિવસની સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું હતું, જેથી કતારગામ પોલીસે આ મામલે તપાસ કરતા રિક્ષા ચાલક પાસેથી ગુનાનો ભેદ ઉકેલાયો હતો, જેમાં બાળકીની માતાની ઉંમર માત્ર 16 વર્ષની હોવાનું ખુલ્યું। મહારાષ્ટ્રની 16 વર્ષની કિશોરી ગર્ભવતી થતા તેના માતા પિતા સુરત ડિલિવરી ખાતે લાવ્યા હતા। બાળકીનો જન્મ થતાં તેને રિક્ષામાં લઈ જઈ બાળ આશ્રમ પાસે મૂકી દીધી હતી। આ મામલે કતારગામ પોલીસે ડોક્ટર, રિક્ષા ચાલક સહિત 5 લોકોની ધરપકડ કરી તપાસ કરી છે। ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવ્યા બાદ છોકરીના જન્મ થયા પછી એક રિક્ષાવાળાને હાયર કરી અને એને અનાથ આશ્રમના દરવાજા પાસે આ લોકોએ મૂકેલા હતા। તો હાલમાં એ છોકરીના માતા પિતા, રિક્ષાવાળો તથા જે જગ્યાએ ડિલિવરી કરવામાં આવેલી છે તે ડૉક્ટર અને ડૉક્ટરની જોડે એક નર્સ પણ હતી, એ લોકોની અત્યારે પૂછપરછ ચાલુ છે અને પછી કાયદેસરની કાર્યવાહી અટક કરીને કરવામાં આવશે। વડોદરાના છાણી કરોડિયા રોડ પાસે આધેડની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ। ક્રિકેટ ગ્રાઉન્ડના પાછળના ભાગે હત્યા કરી લાશ ફેંકી દેવાઈ। મૃતકના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાના પણ નિશાન મળ્યા છે, તો લાશ પાસે હત્યામાં વપરાયેલા ચપ્પુ પણ મળી આવ્યા। ક્રિકેટ ગ્રાઉન્ડમાં કામ કરતા કર્મચારીની સવારે નજર પડતા પોલીસને જાણ કરાઈ। ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને તપાસ આરંભી। વડોદરાના સોનારગોઈ રોડ પર બનેલ ડિવાઈડર અકસ્માતનું કેન્દ્ર બની ગયું છે। ડિવાઈડર પર સ્ટ્રીટ લાઇટ અથવા તો કોઈ પણ સૂચક ચિહ્ન ન હોવાથી અકસ્માત સર્જાય છે। લાઇટ લગાવવા માટે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ લાવવામાં નથી આવી રહ્યું। સ્થાનિકોનો આક્ષેપ છે કે રાત્રે અહીંથી પસાર થતા સમય કંઈ નથી દેખાતું। આ મામલે વોર્ડ નંબર 9ના કોર્પોરેટરે સામાન્ય સભામાં રજૂઆત પણ કરી છે। અકસ્માત નિવારવા માટે વહેલી તકે કાર્યવાહી કરવા લેખિત રજૂઆત પણ કરી છે। સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે નિરાકરણ આવે તો અકસ્માતની ઘટનાઓ બનતા અટકાવી શકાય। સિંગલ ડિવાઈડર આવેલું છે અને સિંગલ ડિવાઈડરની આજુબાજુ બી લાઇટો નથી, જેના લીધે અવારનવાર એક્સિડન્ટો થયા કરે છે। ડિવાઈડર પર સેફ્ટી ફ્રીક્વન્સી જે રેડિયમ પટ્ટી છે, આ છે તે બધું કંઈક લગાવવાનું વ્યવસ્થા કરવી જોઈએ। રાતે અમારે અહીં નીકળવું હોય તો પણ ભય લાગે, કેમ કે ઓવરટેક ના થાય, કેમ કે ડિવાઈડર છે, કંઈ લગાવી બી નહીં એમને, તો કંઈ લગાવવું જોઈએ। 7 થી 8 ગાડી તો અહીં એક્સિડન્ટ થઈ ગયા છે ઓલરેડી। રાતે અંધાર પર લાઇટ બી નહીં, કંઈ બી નહીં, તેમને કંઈ લગાવવું જોઈએ, કાં તો ડિવાઈડર હટાવવું જોઈએ। કોર્પોરેશનમાં લાગે છે અત્યારે। કોર્પોરેશનની પહેલી તો ભૂલ એક સ્ટ્રીટ લાઇટ જ નહીં અહીંયા, પ્લસ કે બમ્પ બનાવવાની જરૂર છે, બમ્પ નહીં બનાવ્યા, કાં તો રોડ મકતો કરો। એટલે અમુક કોર્પોરેશનની બી લાપરવાહી જ છે, કારણ કે એ લોકોને સ્ટ્રીટ લાઇટ મૂકવું જોઈએ। આ ગામ કોર્પોરેશનમાં લીધું તો તમને સુવિધા બધી આપવી જ જોઈએ। હવે આગળ વાત કરીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ અવસરની। જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીમાં દેશ વિદેશથી મહેમાનોનું આગમન થઈ રહ્યું છે। એરપોર્ટ પર મહેમાનોનું આગમન થઈ રહ્યું છે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે। વિદેશી એજન્સીઓ પણ એરપોર્ટ પર તૈનાત કરાઈ છે।
ન માત્ર અંબાણી પરિવાર માટે પરંતુ અંબાણી પરિવારના મહેમાનો માટે પણ સિક્યોરિટી ટાઈટ કરવામાં આવી છે. આપ જામનગરના એરપોર્ટના વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો. આજે ખાસ કરીને 1 માર્ચ અને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો પ્રી વેડિંગ સેરેમનીનો આજે પહેલો દિવસ કે જ્યાં ખાસ કરીને જામનગર એરપોર્ટ પર સૌથી વધારે વિદેશી મહેમાનો આવશે. સાથે મહેમાનોની લિસ્ટમાં જો વાત કરવામાં આવે તો આજે ક્રિકેટર્સ પણ ઘણા બધા આવનાર છે. સાથે બોલિવૂડ હસ્તીઓ પણ અનેક વ્યક્તિઓ જોવા મળશે. બોલિવૂડના તમામ કલાકારો છે તેઓ આવી શકે તેમ છે. આ શક્યતાઓ વચ્ચે ખાસ કરીને સિક્યોરિટી એજન્સી દ્વારા એરપોર્ટ કોરિડોર છે તેને લોક કરવામાં આવે છે. સાથે આપણે એ પણ જણાવી દઉં કે અહીં ખાસ કરીને વિદેશી મહેમાનો માટે અહીંયા पे खास लिस्ट गेस्ट लिस्टो है परंतु तेनी साथे जे सिक्योरिटी एजेंसी है ते विदेशथी पण मंगाववामां आवी छे. कैमरा पर्सन अमित शर्मा के साथ दीपिका कुमार, न्यूज़ 18 गुजराती, जामनगर एरपोर्ट. જામનગરમાં અંબાણી પરિવારને આંગણે રૂડો અવસર છે ત્યારે દેશ વિદેશથી મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. એરપોર્ટ પર વિદેશી મહેમાનોનું સ્વાગત લોકસંગીત અને ગરબાથી કરવામાં આવી રહ્યું છે. પંચમહાલથી આવેલા બહાદુર ગઢવી ટીમ સાથે પરફોર્મન્સ આપશે. વિદેશથી આવેલા મહેમાનો ગરબા અને સંગીતથી પ્રભાવિત થઈ રહ્યા છે. અંબાણી પરિવારના જશ્નનો માહોલ આજે શરૂ થઈ ચૂક્યો છે. 1 માર્ચે ખાસ કરીને તમામ મહાનુભાવો છે તેઓ આવી રહ્યા છે. વિદેશથી પણ મહેમાનો આવી રહ્યા છે ત્યારે જામનગર એરપોર્ટ પર વિશેષ તૈયારી સાથે ગુજરાતની ઓળખ એવા ગરબા તો જોવા મળશે પરંતુ ખાસ કરીને લોકસંગીતનો માહોલ પણ જામ્યો છે. દરેકના દિલમાં આજે શુભકામનાઓનો સંદેશ સાથે દરેક વ્યક્તિ પોતાની રીતે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ત્યારે અનોખી રીતે લોકસંગીતના અંદાજમાં જે કલાકાર છે તેઓ પણ અહીં શુભકામનાઓ પાઠવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જ્યારે વિદેશથી મહેમાનો આવતા હોય ત્યારે ગુજરાતની ઓળખ એવા ગરબા અને ગુજરાતનું જે લોકસંગીત છે તેને માણી રહ્યા છે. મારી સાથે જે કલાકાર છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું, ક્યાંથી આવ્યા છો તમે? અમે ગોધરા પંચમહાલથી આવ્યા છીએ અને બહાદુરભાઈ ગઢવી નામ છે, અમારી આખી ટીમ છે. અચ્છા બહાદુરભાઈ, શું કહેશો? આજે તો રૂડો પ્રસંગ છે. વાહ, આજે અંબાણી પરિવારના આવે આંગણે આવો રૂડો અવસર આવ્યો છે ત્યારે દેશ દુનિયાની આ પ્રસંગ ઉપર નજર છે અને આજે ગુજરાતી તરીકે ગૌરવ અનુભવું છું કે આ અવસરમાં અમે સહભાગી બની અને આપણું ગુજરાતી લોકસંગીત પીરસી રહ્યા છીએ. તેની સાથે ખાસ કરીને જ્યારે વિદેશથી મહેમાનો આવતા હોય તમામ મહેમાનો માટે શું તૈયારીઓ તમે કરી છે? વાહ, દેશ દુનિયાથી અનહદ અદકેરા મહેમાનો આવી રહ્યા છે ત્યારે એમના માટે સ્વાગતના ગીતો પણ અમે ગાઈ રહ્યા છીએ. આવો તમને એક ગીત સંભળાવું. આજની ઘડી તે રળિયામણી ઓ સખી, આજની ઘડી તે રળિયામણી, આજની ઘડી તે રળિયામણી, આ સખી આજની ઘડી તે રળિયામણી. આવા જામનગર આવ્યાની વધામણી ધીરે આજે મહેમાનો આવ્યાની વધામણી ધીરે. આજની ઘડી તે રળિયામણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની પ્રી વેડિંગ સેરેમનીને લઈ જામનગરમાં ખુશાલી જોવા મળી રહી છે. દાદી કોકિલાબેન અંબાણીની વાત માનીને અનંત અંબાણી જામનગરમાં